આજે રાત્રે ગુજરાત રાજ્યના આ વિસ્તારના લોકો પોતાના ઘરના બારણા બંધ કરીને રાખે, કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાત રાજ્યની અંદર સક્રિય વરસાદી સિસ્ટમ આજની રાત્રિ મિત્રો આ સિસ્ટમની અંતિમ ભારે રાત્રિ રહેશે. કારણ કે અત્યારે કચ્છના ભાગો ઉપર તમે જોઈ શકો છો કે ખાવડાના ઉત્તરીય અને પાકિસ્તાન લાગુના સરહદી વિસ્તારો ઉપર મિત્રો જે ડીપ ડિપ્રેશન વરસાદી સિસ્ટમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે. આ સિસ્ટમ મિત્રો આજ મધ્યરાત્રિના સમયગાળા આજુબાજુ કચ્છ પાકિસ્તાનના સરહદી વિસ્તારો ઉપર મિત્રો એક વાવાઝોડાના કેટેગરી સુધી મજબૂત બનશે ને જેના કારણે આજે રાત્રે જાણી લો કે રાજ્યના કયા ભાગોની અંદર તોફાની પવનો ફૂંકાશે ને કેટલી ઝડપે કયા વિસ્તારોની અંદર પવનની ગતિ જોવા મળશે. તો બીજી તરફ રાજ્યની અંદર આજ રાત્રિ દરમિયાન જાણી લો કે કયા ભાગોની અંદર અતિશય ભારે તોફાની વરસાદ ખાબકશે. અત્યારે મોડી સાંજનું પણ તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો મિત્રો કે આ સિસ્ટમ અત્યારે અરબી સમુદ્ર સુધી લંબાયેલી જોવા મળી છે. તો ગુજરાતની અંદર પણ જોઈ શકો છો અમદાવાદ સુધી આ સિસ્ટમના પૂંછડિયા વાદળો જોવા મળી રહ્યા છે. આ સિસ્ટમનો ઘેરાવો મિત્રો 500 કિલોમીટર સુધીનો જોવા મળી રહ્યો છે અને અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમની પૂંછડી તમે જોઈ શકો છો. આ સિસ્ટમનું કેન્દ્ર જો કે અત્યારે કચ્છના વિસ્તારો ઉપર ખાવડાથી થોડી ઉત્તરની દિશા તરફ જોવા મળી રહી છે, પરંતુ એમનો ભારે સક્રિય વરસાદી છેડો અત્યારે દક્ષિણી અને પશ્ચિમે જોવા મળી રહ્યો છે. વધારે ઝુકાવ ધરાવી રહી છે ને જેના કારણે તમે જોઈ શકો છો કે ખાસ કચ્છના અખાત લાગુના વિસ્તારોથી અરબી સમુદ્રની અંદર કચ્છના કાંઠાના ભાગોની અંદર મિત્રો જેમાં નલિયાથી લઈ માંડવીના વિસ્તારોથી લઈ મુન્દ્રા ગાંધીધામથી લખપત સુધીના કચ્છના દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર આજે ગઈકાલ રાત્રિથી જ અમુક વિસ્તારોની અંદર તો મિત્રો 80 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારેના ઝડપના પવનો ફૂંકાણા છે ને અત્યારે તમે જોઈ શકો દ્વારકા લાગુના વિસ્તારો હોય, જામનગર લાગુના વિસ્તારો હોય, પોરબંદરના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમના વાદળાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે ને મિત્રો હજુ પણ આવનારી કલાકોની અંદર જાણી લો કે આ સિસ્ટમ ગુજરાતના જેમાં ખાસ આજ રાત્રિના સમયગાળા દરમિયાન ક્યાં મચાવશે તબાહી. આજે દિવસ દરમિયાન મિત્રો કચ્છના નલિયા લાગુના વિસ્તારોની અંદર જળબંબાકાર થયો, 12 ઇંચ સુધીનો અત્યંત ભારે વરસાદ ખાબક્યો. તો દ્વારકાના પણ ભાનવડ લાગુના વિસ્તારોથી લઈ કલ્યાણપુરથી લઈ જામનગરના જામજોધપુર આ સાથે મોરબી રાજકોટના પણ છૂટાછવાયા પંથકો અને કચ્છના ઘણા ભાગોની અંદર મિત્રો 2 થી લઈ 5 ઇંચ સુધીના ખાબક્યા છે વરસાદો. અને હવે પછી મિત્રો આ જ સિસ્ટમના કારણે આજ રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોની અંદર મિત્રો પવનની ઝડપ વધી અને વાવાઝોડાની જોવા મળશે અસર. આ સાથે જ આપને જણાવી દઈએ તો તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો ને જેને જોતા મિત્રો ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગ તરફથી આવનારી કલાકો માટે આ વરસાદી સિસ્ટમ કે જે વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે જેના ટ્રેકને લઈ અને કયા ભાગોની અંદર મિત્રો રેડ એલર્ટ અત્યંત ભારે વરસાદના આપવામાં આવ્યા એ પણ જાણીએ. તો આ તમામ અપડેટ મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર છેલ્લા કેટલાય દિવસોથી સક્રિય ડીપ ડિપ્રેશન વરસાદી સિસ્ટમ હવે પછી આજ રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ખાવડાના થોડા ઉત્તરની દિશા તરફ આ સિસ્ટમ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાય કલાકોથી ભુજથી લઈ 60 કિલોમીટરથી દૂર આ સિસ્ટમ એક જ કચ્છના ઝોનની અંદર જાણે ફસાઈ હતી ને મિત્રો આગળ પાછળ કોઈ પણ વિસ્તારોમાં જતી નથી, પરંતુ આજ સાંજથી આ ડીપ ડિપ્રેશન વરસાદી સિસ્ટમ હવે પછી પશ્ચિમની દિશા તરફ જેમાં ખાવડાના ઉત્તરી ભાગો તરફ અત્યારે જોવા મળી રહી છે ને મિત્રો સતત આ સિસ્ટમ મજબૂત થતી જોવા મળી રહી છે. આ સિસ્ટમ મજબૂત બનવાને લઈ હવામાન વિભાગ તરફથી પણ મિત્રો જાહેર કરવામાં આવી ગયું છે કે કચ્છના અરબી સમુદ્રના કાંઠાના ભાગો પર આ સિસ્ટમ જ્યારે પહોંચશે ત્યારે એક નબળા વાવાઝોડાની અંદર તે પરિવર્તિત થશે. તો બીજી તરફ મિત્રો અત્યારે ખાનગી સંસ્થાઓ કે જે વાવાઝોડા ઉપર નજર રાખતી હોય છે એમના આધારે પણ આ સિસ્ટમ વાવાઝોડાની કેટેગરી સુધી પહોંચશે. રાત્રિના જ્યારે આ સિસ્ટમ પાકિસ્તાન કચ્છના સરહદી વિસ્તારો ઉપર હશે ત્યારે જ મિત્રો હવે પછીની માત્ર 3 થી 4 કલાકની અંદર જ આ સિસ્ટમ એક વાવાઝોડાની અંદર પરિવર્તિત થાય તેવી સંભાવના. અને જેને લઈ ગુજરાતના કચ્છનાથી લઈ પશ્ચિમી સૌરાષ્ટ્રથી લઈ સૌરાષ્ટ્રના ઉત્તર મધ્ય અને દક્ષિણીય સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર મિત્રો આજ રાત્રિના સમયગાળા દરમિયાન તોફાની પવનો ફૂંકાવાની સંભાવના.
જો કે કચ્છના કાંઠાના ભાગોની અંદર તો તોફાની પવનો ફૂંકાઈ જ રહ્યા છે ને જેને જોતા હવામાન વિભાગ તરફથી કચ્છના બંદરોથી લઈ સૌરાષ્ટ્રના પોરબંદર ઓખાના બંદરોની અંદર પણ ભારે સિગ્નલો ભયજનક આપી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી અત્યારે ગુજરાતનો લેટેસ્ટ આગાહીનો એલર્ટનો મેપ જાહેર કર્યો છે, જેની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને આજ રાત્રિથી આવતીકાલ સવાર સુધીના સમયગાળા સુધીની અંદર કચ્છના વિસ્તારો હોય, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, આ સાથે જ રાજકોટ, જૂનાગઢથી મોરબીના વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકો માટે જેમાં 12 કલાક સુધી આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। તો બીજી તરફ દક્ષિણીય સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર આ વાવાઝોડાની અસરના કારણે કેટલાક ભાગોની અંદર અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। બાકીના સૌરાષ્ટ્રના અન્ય 4 જિલ્લા જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગરની અંદર આજ રાત્રિ માટે મિત્રો આ વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી ગુજરાત હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલી છે। તો બીજી તરફ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ પવનની ઝડપ આજ રાત્રિ દરમિયાન વધી શકે છે। તમે જોઈ શકો છો ઓફિશિયલ ગુજરાત હવામાન વિભાગની વેબસાઇટ ઉપર અત્યારનું જે કાંઈ ઉપગ્રહ પરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર કે જેની અંદર ગુજરાતના કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોના વિસ્તારો ઉપર ડીપ ડિપ્રેશન જોવા મળી રહ્યું છે, જે આવનારી કલાકોમાં વધુ મજબૂત થાય। આ સિસ્ટમ મિત્રો આજે છેલ્લી 12 કલાકથી માત્ર એક જ જગ્યા ઉપર હતી, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો આગળ વધી છે અને ખાવડા લાગુના વિસ્તારોથી લઈ પાકિસ્તાનના સરહદી પંથકો ઉપર અત્યારે એમનું લોકેશન આવી ચૂક્યું છે ને હવે પછીની કલાકોની અંદર આ સિસ્ટમ પશ્ચિમની દિશા તરફ આગળ વધી અને અરબી સમુદ્રના કચ્છના એ કાંઠાના પશ્ચિમી ભાગો ઉપર વાવાઝોડાની કેટેગરી સુધી મજબૂત થાય અને જેના કારણે મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાના ભાગોની અંદર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો 70થી લઈ અમુક વિસ્તારોમાં 80 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના પવનો પણ ફૂંકાઈ શકે। જો કે અમુક સીમિત એવા પંથકો હોય કે ત્યાં મિત્રો 100 કિલોમીટરની ઝડપના પણ પવનો ફૂંકાઈ શકે છે, જેમાં જોટાના પવનોની ઝડપ 100 કિલોમીટર સુધીની પણ રહી શકે છે। તો બીજી તરફ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ખાસ કરીને 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાશે। સૌરાષ્ટ્રના અન્ય દક્ષિણી આ સાથે જ મિત્રો મહુવાના બંદરથી લઈ રાજુલા, પીપાવાવ, જાફરાબાદ, આ સાથે જ ગીર સોમનાથના ઉના, દીવથી લઈ જૂનાગઢના માંગરોળ લાગુના પંથકોથી પોરબંદરના વિસ્તારોથી લઈ દ્વારકા, જામનગરથી લઈ મિત્રો કચ્છના માંડવી, મુન્દ્રાના આ તમામ પંથકોની અંદર આજ રાત્રિ દરમિયાન ભારે તોફાની પવનો ફૂંકાવાની સંભાવના રહેશે। તો આ સાથે જ કચ્છના પશ્ચિમી કાંઠાના ભાગોની અંદર તો મિત્રો અતિશય ભારે વરસાદ, જેમાં હજુ પણ 10 ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે છે અને જેને લઈ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી કચ્છના આ વિસ્તારો કે જે લખપતથી લઈને મિત્રો માંડવીથી લઈ મુન્દ્રા સુધીના કાંઠાના ભાગો છે કે ત્યાં ફ્લેશ ફ્લડ રિસ્ક આપવામાં આવ્યું છે, એટલે કે પૂરની પણ સ્થિતિ સર્જાઈ શકે છે। આ સાથે જ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર લાગુના વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોમાં ભારે વરસાદને લઈ પૂરની સ્થિતિના સર્જનને લઈ જોવા મળી શકે છે ભારે વરસાદ। તો આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે ભારતીય મોસમ વિભાગ તરફથી આજ રાત્રિ માટે કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર રેડ એલર્ટનું સિગ્નલ તો આવતીકાલે મિત્રો સાંજ સુધીની અંદર આ સિસ્ટમની અસર કે જે વાવાઝોડાની અસર કહી શકાય છે જે ઓછી થઈ જાય। કચ્છના અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર આવતીકાલ સાંજ સુધી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વિસ્તારોમાં વરસાદ અને પવન ફૂંકાય, પણ આ સિસ્ટમ જેમ અરબી સમુદ્રની અંદર આગળ વધી જશે ત્યારબાદ એ વિસ્તારોની અંદર જે અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી જેમાં ઘટાડો નોંધાય અને કચ્છના અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર મિત્રો આવતીકાલે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવેલું છે। તો આ સાથે મિત્રો 31મી તારીખે ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમની અસર ખૂબ જ ઓછી જણાય, પરંતુ ખાસ 1 સપ્ટેમ્બરે તમે જોઈ શકો છો કે ગુજરાત રિજનના વિસ્તારો જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ફરી ભારે વરસાદના પણ જોવા મળી રહ્યા છે એંધાણ, જેમાં મિત્રો 2જી તારીખ અને 3જી સપ્ટેમ્બરથી ફરી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ વધે એ જાણીએ પહેલાં તો આપણે આ વરસાદી સિસ્ટમ કે જે વાવાઝોડાની અંદર પરિવર્તિત થાય અને જેને લઈ ગુજરાતના કયા ભાગોમાં આજ રાત્રિ દરમિયાન મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે જાણીએ તો ત્યારે તમે જોઈ શકો છો લાઈવ કે મિત્રો આ ડીપ ડિપ્રેશન જેવી ભયંકર વરસાદી સિસ્ટમ કે જે આગામી કલાકોની અંદર
એક નાના નબળા વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે અને જે સિસ્ટમના વાદળો અત્યારે ખાસ અરબી સમુદ્રની અંદર વધારે પડતા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ કચ્છના અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોની અંદર પણ અમુક ભાગોની અંદર મિત્રો તોફાની રીતે અત્યારે સક્રિય જોવા મળી રહ્યા છે અને જેને જોતા હવે પછીની કલાકોની અંદર તમે જોઈ શકો છો કે આ સિસ્ટમના આઉટર ક્લાઉડો ઉત્તરી ગુજરાત, મધ્ય ઉત્તરીય સૌરાષ્ટ્ર અને સહિત સૌરાષ્ટ્રના અન્ય પંથકોની અંદર પણ ફેલાઈ શકે. અત્યારે મધ્ય અરબી સમુદ્ર સુધી આ સિસ્ટમના વાદળોનું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે અને મિત્રો તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો કે ખાસ કરી ખૂબ જ હવે પછીની કલાકોની અંદર સિસ્ટમ આગળ વધે ને જેમાં આવતીકાલ સવાર સુધીની અંદર આ સિસ્ટમ કચ્છના કાંઠાના ભાગો સુધી આવી શકે છે ને જેના કારણે તમે જોઈ શકો છો કે રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છના ભાગોના કાંઠાના ભાગોની અંદર મિત્રો એક તોફાની વાવાઝોડાની જેમ પવનો ફૂંકાશે, જેમાં લખપત લાગુના વિસ્તારો હોય, ગોરા સાથે જ નલિયાના દરિયાના કાંઠાના વિસ્તારોમાં મિત્રો આજે તો અત્યંત જળબંબાકાર થયો છે અને હજુ આજ રાત્રિથી સવાર સુધીની અંદર તો ભારે વરસાદ ખાબકી શકે. આમ મિત્રો કચ્છના ભાગોની અંદર આવનારી 24 કલાક સુધી આ એક નબળા પ્રકારનું વાવાઝોડું જે જોવા મળી શકે છે અસર. તો બીજી તરફ મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર હજુ 12 કલાક એટલે કે આજ રાત્રિના સમયગાળા માટે દ્વારકા, જામનગરથી લઈ આ સાથે જ હજુ મોરબી, સુરેન્દ્રનગરના પણ અમુક વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસર આગામી કલાકોમાં જોવા મળી શકે છે. તો આ રીતે મિત્રો આ સિસ્ટમના કારણે કચ્છના ભાગોની અંદર કેટલીક વાર 100 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના પવનો ફૂંકાઈને અમુક કાંઠાના ભાગોની અંદર હજુ અત્યંત ભારે વરસાદની આગાહી રહે. કલેક્ટર તરફથી પણ બિનજરૂરી બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવેલી છે. સાથે જ મિત્રો તમે જોઈ શકો દ્વારકા, જામનગરના વિસ્તારોમાં પણ હજુ આવનારી કલાકો જેમાં આજ રાત્રિ માટે હજુ પણ ભારે રાત્રિ રહી શકે છે. સાથે સાથે મિત્રો 30 તારીખના દિવસે આ સિસ્ટમ તમે જોઈ શકો બપોરના સમયગાળા દરમિયાન પાકિસ્તાન લાગુના અરબી સમુદ્રના કાંઠાના ભાગો ઉપર રહેશે. ધીમે ધીમે આ સિસ્ટમ મિત્રો કરાચી લાગુના પાકિસ્તાનના ભાગો ઉપર વાવાઝોડાના ફોર્મની અંદર મિત્રો કરાચીના વિસ્તારોમાં ત્રાટકે અને ત્યાં તબાહી મચાવે. અને તમે જોઈ શકો છો કે ખાનગી હવામાનની સંસ્થા એવી JTW તરફથી આ સિસ્ટમનો જે ટ્રેક બતાવવામાં આવ્યો છે, જેમાં અત્યારે આ સિસ્ટમ હવે પછી પાકિસ્તાન કચ્છના સરહદી વિસ્તારો ઉપર ખાવડાથી આગળ વધી ગઈ છે અને હવે પછીની કલાકોમાં તે વાવાઝોડાની અંદર તીવ્ર બને તેવી સંભાવનાને લઈ અને ત્યારબાદ કરાચી લાગુના વિસ્તારો ઉપર આવી અને ત્રાટકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે. અત્યારે આ સિસ્ટમનો ટ્રેક પણ તમે જોઈ શકો છો. સાથે સાથે જ મિત્રો અંબાલાલ પટેલે પણ આ તોફાનને લઈ આગાહી કરતા જણાવ્યું છે કે હજુ આવતીકાલ સુધી ગુજરાત રાજ્યની અંદર જેની અસર નોંધાય અને દરિયાના કાંઠાના ભાગોની અંદર વધારે વરસાદની જોર કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળે. આવતીકાલ આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર ધકેલાઈ જાય અને સમુદ્રની અંદર આ તોફાનના કારણે કાંઠાના દરિયાના વિસ્તારો જે ગુજરાતના કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારો હોય કે ત્યાં 75 થી 80 કિલોમીટરના ઝડપના તીવ્ર પવનો ફૂંકાઈ શકે છે. આ સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો આ સિસ્ટમ વાવાઝોડાની અંદર પરિવર્તિત થયા બાદ પશ્ચિમની દિશા તરફ આગળ વધી આવતીકાલે અરબી સમુદ્રની અંદર હોઈને જેના કારણે 30મી તારીખના દિવસનો જે એલર્ટવાળો મેપ પણ તમે જોઈ શકો, જેમાં કચ્છના, દ્વારકાના, જામનગર, મોરબી લાગુના 4 જિલ્લામાં અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ, તો અન્ય રાજકોટ, જૂનાગઢ, પોરબંદરના પંથકોની અંદર હજુ આવતીકાલે પણ ભારે વરસાદને લઈ મિત્રો યલો એલર્ટની ચેતવણી આપવામાં આવેલી છે. સાથે જ મિત્રો 31 તારીખના દિવસે આ સિસ્ટમ જોકે વાવાઝોડું મિત્રો આગળ તરફ ધકેલાઈ જશે ને ધીમે ધીમે પવનની ઝડપ આવતીકાલ સાંજથી જ કચ્છના અને અન્ય સૌરાષ્ટ્રના પંથકોની અંદર ઓછી થઈ શકે. વાવાઝોડા સાથે વરસાદની તીવ્રતા પણ ઘટી શકે છે ને જેને લઈ તમે જોઈ શકો 31 તારીખના દિવસે માત્ર આ વિસ્તારોની અંદર યલો એલર્ટ રહેશે. આ સાથે જ મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈ ફરી નવી આગાહી પણ આવી ગઈ છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો 3 તારીખ આજુબાજુ ફરી વરસાદી જોવા મળી શકે છે સક્રિય ગતિવિધિ, જેમાં તમે જોઈ શકો 2જી તારીખ, 3જી તારીખ અને 4 તારીખના દિવસે આવનારા દિવસોની અંદર દક્ષિણી ગુજરાત લાગુના મધ્ય પૂર્વ ગુજરાતના પંથકોની અંદર મિત્રો અમુક વાર અતિ ભારે વરસાદો અમુક વિસ્તારોમાં ખાબકે, જેમાં તમે જોઈ શકો 2-3 તારીખના દિવસે વડોદરા, ભરૂચ અને છોટાઉદેપુર લાગુથી નર્મદાના પંથકોની અંદર અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ પણ હવામાન વિભાગે જાહેર કરેલા છે. તો આ રીતે મિત્રો રાજ્યની અંદર આજ રાત્રિ અંતિમ રાત્રિ આ સિસ્ટમની ભારે રહેશે, જેમાં કચ્છના કાંઠાના નલિયાથી લઈ
ગાંધીધામ સુધીથી અંદરના વિસ્તારો જેમાં પશ્ચિમી કચ્છના ભાગોની અંદર હજુ આવનારી 24 કલાક ભારેથી અતિ ભારે રહી શકે છે। સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ 24 કલાક સુધી જેમાં દ્વારકા જામનગરના પંથકો માટે હજુ અતિ ભારે રહી શકે છે ને જેના ભાગોની અંદર જેમાં ખાસ દ્વારકાના ઓખા બંદરની અંદર અત્યારે મિત્રો તોફાની દરિયાની સાથે તોફાની વરસાદો જોવા મળી રહ્યા છે। સાથે જ પોરબંદરની અંદર પણ પવનની ઝડપ જોવા મળી રહી છે ને જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને કચ્છના નલિયાના વિસ્તારોની અંદર તો આજ રાત્રિ દરમિયાન એ વિસ્તારના લોકો ખાસ સાવચેતી રાખે, કારણ કે અમુક ભાગોની અંદર ભારે આંચકાવાળા પવનો નોંધાઈ શકે છે જે એક પ્રકારે ભયાવહ રીતે જોવા મળી શકે છે। અને પછી હવે તમે જોઈ શકો છો કે જેમ જેમ મિત્રો આવતીકાલનો સમયગાળો આવતો જશે તેમ તેમ આ સિસ્ટમ ત્યારબાદ પશ્ચિમની દિશા તરફ આ વાવાઝોડું ફંટાઈ જશે ને મિત્રો ધીમે ધીમે અરબી સમુદ્રની અંદર કરાચી લાગુના વિસ્તારો ઉપર ફરી એ સક્રિય જોવા મળી શકે ને ભારે પ્રકારનું વાવાઝોડું બની પાકિસ્તાન લાગુથી કરાચી લાગુના વિસ્તારોથી પણ આગળ વધી અને તુર્બત લાગુના વિસ્તારો ઉપર ત્રાટકે તેવી પણ સંભાવના રહે। આ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર બની રહ્યું છે મિત્રો, અને જેમ જેમ પૂર્વ પશ્ચિમની દિશા તરફ આગળ વધતું જશે તેમ મજબૂત બની જાય અને અત્યારે મસ્કત લાગુના વિસ્તારો ઉપર ત્રાટકે અથવા તો તરબત લાગુના વિસ્તારો ઉપર ત્રાટકે જે આગામી દિવસોમાં જોવા મળી શકે। પરંતુ ખાસ અરબી સમુદ્રની અંદર ઓગસ્ટ મહિનાની અંદર મિત્રો ક્યારેક જ રેર બનતા હોય એવા વાવાઝોડા આ વર્ષે મિત્રો આ ઐતિહાસિક ઘટના બનશે અને તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર આ એક વાવાઝોડું બને તેવી પૂરી શક્યતા હવે પછીની કલાકોમાં જોવા મળી રહી।